તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. અને આજે આપણે પાછા ફરી મળ્યા છીએ મગદલા મેન રોડ પર, જે મગદલા ગામ કહેવાય છે. અહીંયા આ જે સુરતનો ફેમસ મોલ આવેલો છે, વીઆર મોલ. વીઆર મોલ એટલે સુરતમાં આમ જોતા કોઈ પણ નવી વસ્તુ લોન્ચ થાય તો વીઆર મોલથી ન જ થાય એવું કહે છે બધા. વીઆર મોલ છે ને એની એક્ઝેક્ટ વીઆર મોલની સામેની બાજુ લક્ઝરિયસ ફ્લેટ આવેલા છે બધા, એટલે તમે જોઈ શકો છો. ને આ બધો ફૂલ ડેવલપમેન્ટ એરિયો છે, ધીરે ધીરે બહુ ડેવલપ થતો જતો એરિયો છે. ને સારા એવા એપાર્ટમેન્ટ, સારા એવા લક્ઝરિયસ ફ્લેટ પણ આ રોડ પર જ આવેલા છે. અને હવે અહીંથી આપણે જશું ડુમસની આજુબાજુ. ડુમસ પહેલાં આપણે એરપોર્ટ કવર કરવાનું છે, એટલે એરપોર્ટ જશું. આ જે બ્રિજ તમને દેખાઈ રહ્યો છે એ બ્રિજ છે ઓએનજીસી બ્રિજ છે, જે હજીરાથી કનેક્ટિવિટી કરે છે. હજીરા ટુ બારડોલી નેશનલ હાઈવે છે. આ જો એક મસ્ત મજાનું બિલ્ડિંગ આવી ગયું છે, જેને બોટની, જે આપણે બોટ કહી શકાય, એ ક્રૂઝ ટાઈપનો આકાર આપીને બનાવવામાં આવ્યું છે. બહુ મસ્ત દેખાઈ રહ્યું છે. જે એનું કામકાજ ચાલુ છે, સંપૂર્ણપણે ચાલુ નથી થયું હજી. અને હવે અહીંથી જે સુરતની ઝલક ચાલુ થાય છે, જે રાજહંસવાળા એ આ રોડને જે ડેવલપ કર્યો છે એ રીતનો, કે આખા રોડ પર ઘણી બધી ગ્રીનરી, ઝાડવાઓ છે, જે ફૂટપાથ છે, ગાર્ડન ટાઈપ છે, વોકિંગ વે છે, તમે વોક પણ કરી શકો. તો આ એરિયાની તો કંઈક મજા જ અલગ છે. અને આ જે તમને દેખાઈ રહ્યું છે, આ અત્યારે તો અમે સર્વિસ રોડ પર ચાલીએ છીએ. હમણાં તમને આગળ જઈને મેઇન રોડનો બી વ્યૂ બતાવું છું. આ રસ્તો સીધો જાય છે ડુમસ સુધી, બટ અહીંથી એરપોર્ટ સુધી જે રસ્તો છે એ આ રીતનો ડેવલપ કરેલો છે. પછી એરપોર્ટથી આગળ જે સાદું સિમ્પલ આપણે જે રીતના સ્ટેટ હાઈવે હોય એ રીતનું બનાવેલું છે. આ તમે જોઈ શકો છો. આ સીધો રસ્તો જાય છે એરપોર્ટ. અને આ રોડ પર જે ગ્રીનરી છે, ઘણા બધા ઝાડવા આવેલા છે, ફૂટપાથ, બધું સારી રીતે વ્યવસ્થિત, જે સ્માર્ટ સિટી કહી શકાય એ રીતનું બધું ગોઠવેલું છે. અને આગળ જો એક બિલ્ડિંગ બતાવી રહ્યું છે, જે આખા કન્ટેનરના ડબ્બામાંથી બનાવેલું છે. એવો શેપ આપેલો છે. રિયલમાં તો એવું છે નહીં. હા, કોઈ નજીકથી જોયું હોય તો કહેજો, એનો કાંઈ વાંધો નથી. આપણે અહીંયા એરપોર્ટ આવી ગયું છે. એની પહેલાં એરપોર્ટ પહેલાં એક આ ગેટ આવે છે, જેમાં રાજહંસ અને એસએમસી બંનેના સંયુક્તથી. તો મિત્રો, આવી ગયું છે સુરત આંતરરાષ્ટ્રીય હવા મથક, જે આપણે સુરતને ઇન્ટરનેશનલનો દરજ્જો મળી ગયો છે. અને જેવા જ તમે એરપોર્ટથી બહાર નીકળો એટલે એરપોર્ટની સામેની બાજુ બેનર કહી શકો કે સુરતમાં વેલકમ માટેનું આ બનાવેલું છે. વેલકમ ટુ સુરત, ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. અને હવે આ આપણે સાદો રોડ આવી ગયો છે, જે હમણાં મેં તમને વાત કરી. અને અહીંયાથી આપણે ડુમસ જઈશું. આગલો વિડીયો આપણો ડુમસનો આવશે. આ રોડથી આપણે એરપોર્ટથી આગળ જતાં ડુમસવાળો રોડ આવી જાય છે, જે સીધો ડુમસ ગામમાં જાય છે. અને ડુમસ ગામથી તમે ડુમસ બીચ પર જઈ શકો છો. મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ. ચેનલ લાઈક